નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યાનગર ગ્રાઉન્ડ પાછળ ઝૂંપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખીને કરવામાં આવતા વેપલા પર જાહેર પીસીબી શાખાએ દરોડો પાડીને 54,000ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યાનગર ગ્રાઉન્ડ પાછળ ઝૂંપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખી કરવામાં આવતા વેપલા પર શહેર પીસીબી શાખાએ દરોડા પાડીને 54,000ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જ્યારે શરાબનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરીને અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર પાછળના ગ્રાઉન્ડમાં ઝૂંપડા આવેલા છે। જે ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ તેમજ પરેશ પટેલ નામનો શખ્સ વિદેશી શરાબનો વેપલો કરે છે અને બંને સ્થળ ઉપર હાજર છે। જે બાતમીને આધારે પીસીબીની ટીમે સ્થળ ઉપર દરોડા પાડતા બંને આરોપીઓ સફળ મળી આવ્યા હતા। તેઓના કબજામાંથી વિવિધ બ્રાન્ડની 213 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી। જ્યારે પીસીબી શાખાએ શરાબનો જથ્થો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે લઈને આરોપી પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ તેમજ પરેશ પટેલની ધરપકડ કરીને અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે।